સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની। જો અમે આવ્યા આજ પોરબંદર લાવીર એપાર્ટમેન્ટમાં। વનાણેથી પોરબંદર જતા રસ્તા ઉપર તમે લાવીર એપાર્ટમેન્ટ નો બોર્ડ તા જોયો જ હે। અંદર એન્ટર થતા જ તમને આ મોટો બધો એન્ટ્રી પોર્ટ એરિયા જોવા જઈ। પેલે માળી જીવર ઉપર મોટો બધો મીટિંગ એરિયા આપેલ હે કે આપણી કોઈની બાયુની વાતો કરવી હોય કે કોઈ મહેમાન હોય ને આરામથી આપણી બહેન વાતો સીતું કરે હગીએ। જો આપણી મીટિંગ એરિયા જોઈ લીધો અને મીટિંગ કરી લીધી ને હું તમને હે ને 3 BHK રૂમ દેખાડા। સીધો હે મોટો બધો હોલ, અમારી ભાષામાં કહીએ તો બેઠક। મન લગ્ન મહેમાન હોય ને તોય હમે જાય એવી બેઠક છે આ। જો આ મસ્તીનો નોર્મલ બેડરૂમ છે। નોર્મલ બેડરૂમ ને સામે મારી ભાષામાં કાં તો મોટું બધું રૂપારું રહોડું છે। આ છે માસ્ટર બેડરૂમ। આ એવી બધી મસ્તીની ફર્નિચર હે બધું અને આથી એવું રૂપારું વ્યૂ આવે કે તમે જોવે નહીં થાય કે અમે આની હે ને બેઠા જ રહીએ। માસ્ટર બેડરૂમ ને સામે હામો કિડ્સ રૂમ હે અને વ્યૂ ત્યાંથી એવું જોરદાર આવે ને હોલ માંથી આ એવો મસ્તીનો વ્યૂ આવે ને। એક ખાસ વાત કે આખી બિલ્ડિંગ છે ને પીટી સ્લેબ થી બનેલ છે કે ધરતીકંપ આવે કે વાવાઝોડું આવે તો આ બિલ્ડિંગમાં કઈ થાય નહીં। આ હે ને 2 લિફ્ટની સુવિધા પણ છે। આ છે 7મા માળનું પેન્ટ હાઉસ વિથ ટેરેસ, ફૂલ ફર્નિચર, આખું ફર્નિચર ને રૂપારો મોટો બધો હોલ છે અને આ તો જો ભીત જેવી ટીવી છે મસ્તીની અને સામે સામું છે ડાઇનિંગ એરિયા। જો ઈ ડાઇનિંગ એરિયા ને સામે સામું છે કિચન। હાંજી હવારી નેવરા હોય ને બે ઘડી બેહવું હોય, રિલેક્સ થવું હોય તો એવું મસ્તીનું બેહવાનું ને। આ પેન્ટ હાઉસ છે ઈ પણ 3 BHK છે ને એમાંય પણ એન્ટર થતા હોલ અને હોલ ને સીધો પેલો જ નોર્મલ બેડરૂમ આવે ને। જો આ નોર્મલ બેડરૂમ પણ મોટો બધો છે। બીજો બેડરૂમ પણ ઓહો હોય ત્યાં તો વ્યૂ તો જો ઈ થાય કે બધેથી અલગ અલગ વ્યૂ રૂપા રહી થાય, કાંથી અસલ આવે વાંથી અસલ આવે ને। આ બેડરૂમ ત્યાં થાય કે આખું ઓપન કેવું હોય, આખો ખુલ્લો બેડરૂમ ને વાળીને વસો હોય એવું લાગે। આ છે ત્રીજો બેડરૂમ ને આ પણ એવું જ વ્યૂ આવે જેવું ઓલા બેડરૂમમાં આવે ને, ખુલ્લું હે ને એટલી વાળી જેવી જ ફિલિંગ આવે ને। આ મીઠું પાણી 24 કલાક હોય એની ટાઈમ। બીજું પેન્ટ હાઉસ પણ આ વિધાઉટ ફર્નિચર વાળું હે, ઓલું આપણે જોયું ઈ ફર્નિચર વાળું હતું ને આથી પણ વ્યૂ એટલો જ મસ્ત આવે જેટલો વાંથી આવે। જો આ રૂમ પણ 3 BHK છે અને આ હે ને સેલ થેગલ એટલે કે વેસાઈ ગયો હે ને લીધો યુકે ના હે ને અમારા મોઢવાડિયા જ છે ને। આ બીજો ફ્લેટ હે 6 માળનો હે, આ પણ સેલ થેગલ હે। આ છે મારા સિસોદિયાનો એટલે કે મોઢવાડિયા સિસોદિયા ભાઈ થાય ને। આ પણ 3 BHK છે। આ છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્કિંગ એરિયા, એક અપાર્ટમેન્ટ ઉપર એક કાર પાર્કિંગ। આ છે જીમ એરિયા, જ્યાં પ્રાઇવેટ જીમ અપાર્ટમેન્ટનું પોતાનું એ પણ છે। આ છે લાવીર અપાર્ટમેન્ટની ઓફિસ, બરોબર। આ છે ને સ્ટાફ તમને 24 કલાક આ તમને હાજર જડી। એડ્રેસની વાત કરીએ તો આપણી લાવીર અપાર્ટમેન્ટ ધરમપુર પાટિયાની સામે રાધેકૃષ્ણ બંગલોની પાછળ। એ સિવાય વધારે માહિતી જોતી હોય તો કોન્ટેક નંબર મેં છે ને ડિસ્પ્લેમાં આપેલ છે, તમે કોન્ટેક કરે અને વધારે માહિતી લઈ લીજો। અને તમે પોરબંદરમાં છે ને લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ ગોતતા હોય ને તો એક વખત લાવીર અપાર્ટમેન્ટની મુલાકાત અચૂક લીજો। આ લાવીર અપાર્ટમેન્ટ છે ને ઈ મારી ફૂઈનો જ છે અને મી છે ને બુક પણ કરી લીધો ને બુક કાં કર્યો હે 7મે મારી 7મે માળે પેન્ટ હાઉસ અને આપણી બે પાડોશમાં થઈ ગયું ને